પાનમ ડેમમાંથી પાણી છોડાતા મહીસાગરના 23 ગામને એલર્ટ કરાયા. લુણાવાડામાં પ્રશાસનની ટીમ નદી કાંઠાના વિસ્તારમાં પહોંચી. પાનમ ડેમમાંથી પાણી છોડાતા પાનમ નદી બે કાંઠે વહી રહી છે. પાનમ કાંઠાના વિસ્તારથી દૂર રહેવા લોકોને અપીલ કરાઈ. વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પંડ્યા ફોન લાઈનથી જોડાયા છે. જે હિરેન, પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈ કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા, શું વધારે વિગત? પંચમહાલ જિલ્લામાં આવેલો જે પાનમ ડેમ છે તે પાનમ ડેમમાં ભરપૂર પાણીની આવકને પગલે પાનમ ડેમમાંથી પાનમ નદીની અંદર 1,65,000 ક્યુસેક જેટલું જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને પાનમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પાનમ નદીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે. જે રીતે પાણીની આવક નદીમાં થઈ રહી છે તે રીતે જે નદીનું જળસ્તર વધતા તંત્ર પણ અલર્ટ બન્યું છે અને મહીસાગર જિલ્લાના જે પાનમ નદી કાંઠાના જે ગામો છે તેવા 23 ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. નાયબ મામલતદાર સહિતની ટીમ આ જે